એકવાર તમે આવ્યા એનું વર્ણન કરો તો કેમ આવ્યા હતા ઘરેથી? આવ્યો તો એટલે આમ રોતો રોતો આવ્યો હતો, કાળા ગજબથી. એમ ઊભું રહેવાની તેવો નહોતી, લિફ્ટમાં કેવી રીતે આવ્યો હતો? હા, ચોથી ફેરી આવ્યો તો રાઈટ થઈ ગયો, આમ ઊભો થયો હોય, બેસો જવાય એમ. હાલો તો એકવાર, બધી રીતે બહુ સારું છે. એકવાર હાલો તો, જો આમ હાલો તો એકવાર આમ. એટલે હાલી નહોતો એક તો આ રીતે. મિત્રો, આ પ્રભુજીનો તમે વિડીયો જોઈશો જે પહેલા અને પછી તમે જુઓ. આ પછીનું છે. પહેલા ઊભાય નહોતા રહી શકતા, બેસવામાં ખૂબ તકલીફ, એની વાત જ ન પૂછો, એવી તકલીફ હતી પ્રભુને. અને પ્રભુને તો તાત્કાલિક ઓપરેશન કરવાનું કીધું હતું. હા, પાક્કું. હે, ઓપરેશનનું કીધું હતું. મિત્રો નમસ્તે. મિત્રો, આપણી સાથે અત્યારે મનસુખ પ્રભુજી છે, જેમને તકલીફ એવી હતી કે ના પૂછો વાત. બરોબર ને પ્રભુ? અને આપ ક્યાંથી આવો પ્રભુ? દેવરાજનગર, ભાવનગરથી. ભાવનગરથી. કેવી તકલીફ હતી સેજ કયો તો? ફૂલ તકલીફ, આમ કણમાં નહીં, પગમાં નહીં, આમ ઊભું નહોતું થવાતું, રોતો રોતો આવ્યો હતો. પછી અહીંયા આવ્યા પછી ઘણી રાહત થઈ છે. એમ કેવી? આમ પગમાં આમ કઈ રીતે થયું તું તમને? કઈ રીતે? આ મને થયું તો કામ કરવા માટે આમ ટચાકડો ફૂટી ગયો હતો પગમાં. હા, એટલે કહેવા મતલબમાં આવે કે 60% એ તકલીફ પડી છે. એકવાર તમે આવ્યા એનું વર્ણન કરો તો કેમ આવ્યા હતા ઘરેથી? આવ્યો તો એટલે આમ રોતો રોતો આવ્યો હતો, કાળા ગજબથી. એમ ઊભું રહેવાની તેવો નહોતી, લિફ્ટમાં કેવી રીતે આવ્યો હતો? હા, ચોથી ફેરી આવ્યો તો રાઈટ થઈ ગયો, આમ ઊભો થયો હોય, બેસો જવાય એમ. હાલો તો એકવાર, બધી રીતે બહુ સારું છે. એકવાર હાલો તો, જો આમ હાલો તો એકવાર આમ. એટલે હાલી નહોતો એક તો આ રીતે. મિત્રો, આ પ્રભુજીનો તમે વિડીયો જોઈશો જે પહેલા અને પછી તમે જુઓ. આ પછીનું છે. પહેલા ઊભાય નહોતા રહી શકતા, બેસવામાં ખૂબ તકલીફ, એની વાત જ ન પૂછો, એવી તકલીફ હતી પ્રભુને. અને પ્રભુને તો તાત્કાલિક ઓપરેશન કરવાનું કીધું હતું. હા, પાક્કું. હે, ઓપરેશનનું કીધું હતું. મારે ઓપરેશન કરાવવું નહોતું. તમારે ઓપરેશન કરાવવું નહોતું. અને આ પ્રભુને L4 L5માં ડિસ્ક હર્નિએશન ફૂલ, અને બેસવામાં ઊભા રહેવામાં ખૂબ તકલીફ. અને કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટથી ગાદીનું સેટિંગ આવ્યું અને આ પ્રભુજીએ આરામ કર્યો. એટલે આ રિઝલ્ટ આપણી સામે છે, દવા વગર. દવા વગર, હા, કોઈ જાતની દવા નહીં. બરોબર ને? હવે કઈ તકલીફ નથી થતી ને? નહીં. ઓકે. ખાલી એક પગમાં જરી તકલીફ છે. શું થાય એક પગમાં? બસ આ દુખે એટલું, ખાલી થોડુંક જ દુખે. બસ ધીમે 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 બરફનો શેક ને એવું બધું કરશો, કસરત ને, એટલે ધીમે ધીમે હરખું થઈ જશે. થઈ જશે. કારણ કે પહેલા કરતા તમને 90% લાગે છે. અરે હોય હવા કયો તો હાલે. એમ? હા, હોય હવા કયો તો હાલે. કે મારી પરિસ્થિતિ અહીંયા આવ્યો, મારી ખબર છે. ભગવાન બતાવે એવો. ભગવાન બતાવે. હે, રોજ સાહેબ સાહેબ કરતો, મને કંઈક કરો, જલ્દી કંઈક કરો. ઘણી પરિસ્થિતિ હતી કઈ આગળ પણ. ઓહ, આવાથી બહુ સારું થઈ ગયું. ખૂબ ખૂબ આભાર. સારું, હાલો તો હવે કાકા આપણે ટ્રીટમેન્ટ કરીએ ફરી વાર. છે ભલે. ઊંડો શ્વાસ છોડો.
Ilumina કે શરીર પ્રભુ. ઊંડો શ્વાસ લ્યો પ્રભુ. છોડો. ઝટકો આવ્યો પ્રભુ. ઝૂલ્યું છે. સરસ હલાઈશ. હા તો કાંઈ થતું ને નહીં કોઈ તકલીફ નહીં ને. રેડી ને રેડી.